તો જેકભાઈ આ એમની બેન ને રાખડી બાંધી આ રહ્યો ને એને 9 મહિના મહેનત કરી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધાને? સ્વાગત છે તમારા મારા નવા વ્લોગમાં. અને તમારા ભાઈનો જો વ્લોગ ચેન્જ થઈ ગયો, આમ દાઢી બાઢી આવી ગઈ ને હા હવે તો જોવાની સોળે કલાએ ખીલી ઉઠી અને સવાર પડી ગયો છે ને આ બધા છે ને મોઢા કરાવીને એના બે ગયા છે. મારો વિડીયો ઉતારે છે મારા છોકરાએ ઇન્ટ્રો માર્યો છે મસ્ત મજાનો. જુવાન છોકરાએ ભૂલાઈ ગયું, જુવાન છોકરાએ. અને બધા છોકરા જાય છે નીચે. ચાલો ભાઈ, આ છોકરાને જરીક નવરાઈ લઉં, ખવરાઈ દઉં, પછી જોઈ ગઈ જાય પેલા નીચે. ભાઈ તમારા વ્લોગર નો મોબાઈલ આપણા હાથમાં આવી ગયો ભાઈ. વ્લોગ મેં શરૂ કરી નાખ્યો મહેમાન, કારણ કે એ ક્યાંક રખડવા આવી ગયા. આમાં દેખાય જોવું પડશે મારે. હા જો બાળકો જો આવી ગયા છે અહીંયા બ્રશ કરવા માટે. ઓલ કરે ડાચું ધોવે છે, મારા હાથમાં પણ બ્રશ છે. અને અમે બધા હા ભાઈ જો જેકભાઈના પપ્પા ભાઈ જય માતાજી. શું વાત છે, સવારમાં ભાઈ ગામમાંથી આવી ગયા ફટાફટ ને ડાસા ખંગાળ નાખ્યો. હાલો ભાઈ બાળકો મણો, છોકરાઓ મણો મોઢા ધોવા. પેલા તો પીવે છે પાણી, એ પીવાનું નથી, આ ઢોરનું છે. સવારનો નાસ્તો 2 કલાકથી યાદ કરતા હતા. અત્યાર સુધી શું કરતા છે? ક્યાં પગી ગયા વાતો કરવા તો કઈ નહીં, બધા બેસી ગયા છે જમવાનું. તીખારી ને એવું છે ભાઈ. આમ 20માં બે પાછો 20માં બરાબર છે. આપણે થઈ ગયા છે મસ્ત રેડી ને. હવે છે ને કેટલા દિવસ રોકાય એનું કઈ નક્કી જ નથી ને. એમ આશુને બ્લોગ એડિટ કરવાનો હતો પણ બરોબર હજી ઉતાવળ કરી પણ કઈ ભેગું છું એડિટ ન કરી દીધો. હવે એડિટ તો હું કરી નાખું પણ મને શું કહેવાય અપલોડ કરતા નથી આવડતું. એમાં એડિટમાં દઈશું એનો ડાયલોગ એ ભૂલી ગયો. બોલો બધાને જય માતાજી, જય માં મંગલ ને છે કે વધારે આમ મને એમ એડિટ કરી નાખે હિરકો શીખી જાય. ઓળખ શીખવા દે મોડ થઈ ગયો. હા કાઈ વાંધો નહીં, એટલે આવડી જવું. આ ભાઈ અહીંયા કીઓનો કહી દે ટાટા ભઈ આવજો કે હવે તો અમે ગયા. ટાટા હાલો ટાટા. વાહ ને જો અહીંયા પાર્ટી બેઠી છે બધી. કાંઈ વાંધો, થોડાક દિવસ રોકાવું. હમણાં શું કામ છે કા પપ્પા? બાપા સીતારામ ને જય ભોળાનાથ ને જય માતાજી ને રાંદડિયા દાદા ને. વાહ આ તો ભૂલાઈ ગયું મને. શું કહેવાય જી 500-200 મેળાઈ જો. હાલો મેળા આવી જાવ આપણે. હાલો ભાઈ, પેટ્રોલ મળે. પેટ્રોલ થોડું ગેસ બુડે છે. ચાલો ભાઈ હવે નીકળી ધીમે ધીમે. ક્યાં અત્યારે છે ને જવાનું છે ઉસાકોટ દર્શન કરવા. પછી કૌશિકભાઈ ઘરે ઘણી જગ્યાએ જવાનું. તમને બ્લોગમાં કન્ટિન્યુ એટલે ખબર પડી જાય. કન્ટિન્યુ બોલતા મને આવડે ને હેરવેર ફાવી ગયું છે, મને કઈ આવડતું નતું. હાલો બાય ટાટા. બાપા સીતારામ ભાઈ. ચાલો ભાઈ રામ કીધી દો ભાઈજી ઘેરે થોડા રખડવા. અમાય કેમ નહીં ભાઈ? તમારો ઠેલો મૂકી દે ભાઈ. લે કપડા છે ને, બીજું કઈ નથી. કપડા ચાર્જર ને એવું છે, બીજું શું. આ અમારા ડ્રાઈવર છે અને આ અમારા કંડક્ટર છે અને આ અમારા શેઠ છે અને હું એનો મેનેજર છું. અને હવે જાય છે ઉસાકોટ ચામુંડમાના દર્શન કરવા. વાહ ભાઈ વાહ. લાલજી શિયાળ ઉર્ફે લાલો પકડાઈ ગયો છે આજ. ધોરણ 5 માં ભણતા સ્ટુડન્ટ છે. હવે મને બી કહે કે સાહેબ મારે ને થારું, કારણ કે સ્કૂલ પાડીને આવ્યા. સ્કૂલ પાડીને આવ્યો છે ભાઈ અમને મળવા સ્પેશિયલ. ઈ આ ભાઈને મળવા. અને બધાય દર્શન કરી લીધા છે અમે માતાજીના. અને આ ભાઈ જો ખરીદી કરે છે એના ભત્રીજા હાટુ. શું લીધું ભાઈ? મેં લીધું છે એક જેસીબી. વાહ, આખું જંગલ હોલસેલમાં જંગલ લીધું. વાહ, હોલસેલમાં જંગલ આખા પ્રાણી બધા લઈ લીધા. એક તો જંગલી હતો એટલા બધા પ્રાણી લેવાનું શું જરૂર હતી? મેન ઘેરે હશે ભાઈ, મેન ઘેરે હશે. તો મિત્રો અમે લાલભાઈના ઘરે ચા પીવા આવી ગયા છે. જરી ગરમ હે ચા પીને ચાલો બધા. નાકે નો લઈ જતો. ઓહો એટલે બાંગુ નાખવામાં હાથ બેહી જાય. આમ જો આ બધા ક્રિએટર આવ્યા મોટા તેને મળવા આવી ગયા છે. ફોટોગ્રાફ દેતા યાર મને નહીં આવડતું, હું ભણવા જ નથી ગયો.
આ મને તો ધબકારા તે થઈ ગયો ઓટોગ્રાફ માં કે છોકરા હવે બધા ઓટોગ્રાફ દેવા મળે હાલો વાહ ભાઈ વાહ ભાઈ ભાઈ ઓટોગ્રાફ આપું છું ફર્સ્ટ ટાઈમ ઓટોગ્રાફ દેવાના અમે અમાર પાસે લેશો કે બધા ભાઈ આપવાનું હાલો મારો વાહ અહીંયા ગયો ને આવડા બધા બાંધે છે અને ઘર ધણી ક્યાં છે એ જ ખબર નથી કોઈ દે એની ઘરે આવી બેહી ગયા જો મહેમાન આવી ગયા પણ ખાવા આવ્યા કે તમે ખાવા તો આવ્યો મમ્મી પાસે ખાવા તો આવ્યો પાછા મજાક નથી રિયાલિટી છે 100% ઓર્ગેનિક બ્લોગ બનાવે છે 110% એનું ખાવા જ આવ્યા મેં હાસુ જ કીધું ખાવા જ આવ્યા 110% પ્રેડિક્શન હાથું એનું તમે લીધી તમે લેતા થઈ ગયા અમે લઈ જાવ હો ભાઈ એમ ના હાલે આવો હાલો આ ગાડી અમારી મારા ઘરના ઘરે બપોરા કરવા આવવું પડે એમાં કઈ હાલે નહીં પેલા ખાવા જમીને ભાઈ એટલી બધી વાતો કરીને અત્યારે વાગી જશે 3 અને 3 વાગ્યા છે હજી અમે કૌશિકભાઈની ઘરે છે ને હજી અમારે પૂગતા તો ક્યાં પૂગ્યાનું કંઈ નક્કી નથી પણ હવાને કરીને બધા થાકી ગયા છીએ હવે પણ હવાને ખૂટશે નહીં મેન તો આ છે મેન છે આપણે આમાં આપણી S11 ની ચાવી મૂક દો ના ના આપણે કોબરાની મસ્ટેંગ GT કોબ્રા વર્ઝન કોઈને કહેતા નહીં હરખું કરો બાવળા કપાવવા પડશે ને આવું હાલો તો ભાઈ ગુરુજી અમે જઈએ હવે જઈએ છીએ અમે ક્યાં જવાના આપણે ભગુડા જય મોગલમાં અરે તો વનરાજભાઈ ને એના ગામના મળી ગયા એટલે અમારો કોઈ ભાવે આડોહી પાડોહી મળી ગયા છે અહીં કોઈ ભાવે નથી અમારો કોઈ ભાવે નથી અને અમે એને દર્શન કરી લીધા છે ઇટ્સ ટાઈમ ટુ અહીંથી ખસકાવા ઓ કે ક્યાં વરા કુત્તે ભાવ કરે છે છોકરા તો જેકભાઈ આ એમની બેન ને રાખડી બાંધે એવું નહોતું મારી બેન ને કોરડાથી રાખડી લેવા નથી મેં કીધું બંગડી લઈ દઉં પણ કઈ બંગડી તો પહેરી નહીં અને તો કઈક વાગી ગયું એ વાગી ગઈ જો લે બેન જો એને મારે બંગડી લઈ દેવા નથી પણ આમ હાથ તો ફેરે બટ હા બાંધી દે વ્યવસ્થિત બાંધી દે જન્મ સુધી એ છૂટું ન પડે રાખડી બાંધવા આવજો બાપા લગન પછી આ કોણ ડ્રાઈવર આવી ગયા યાર ક્યા બાત હે પહેલી વાર જોયા સીટ ઉપર ફાવે છે કે આપણે એ બધું મૂકી ના ઝાડીને બેહો એલા પટો મારો નકર ગયા ધીમે પટો મારો હવે સીધા ક્યાં જવાના આપણે પુગાડે ને હાલો મહિલા તો મહિલા મોટા નથી આ વિડિયો આવશે ને તો સમજો કે પૂગી જાવ બાકી જય હિન્દ ને જય ભારત તો ભાઈ ભારે ડ્રાઇવિંગ કરવા વાળા બધાએ તો પાછળ મે ડ્રાઇવિંગ મે પછી આ ભાઈ મળ્યા છે તમે તે જોયે છે સ્ક્રોલમાં થેન્ક યુ 3 રોલ હોય એક ની 3 કરે એક જ કઈ નહીં બાકી આવ્યા છે મસ્ત જમવાને આ જો આમ જો ઓર્ડર દે છે સેટ સ્પોન્સર સલાડ ઈશેલે ખબર પડે આમાં નક્કી જ ન હોય શું છે ઈ સાચી વાત છે કોણ ક્યારે સ્પોન્સર બની જાય નક્કી ન હોય હા એમ પણ આપણે જવાનું ક્યાં છે ને શું છે ઈ તો ખબર જ નહીં એ હવે જમી લઈ હાલો જ્યાં જઈને પછી જોઈએ 9 વર્ષ પછી સક્સેસ મળે 9 વર્ષ 9 વર્ષ ભોગ દીધો ભાઈ કેટલી વાર ડાઉનફોલ ને કેટલી વાર એવું બધું આવે બે વાર ડાઉનફોલ આવેલો તમારે ભાઈ એ ભાઈ તમારે આપણે દુનિયાની કોઈ બી ક્રેન આવી આવી બીજું કઈ નથી કર્યું તમે ભાઈ 4 વર્ષ 8 વર્ષ આ બધા અહીં બેઠા મેં ને એક. હા ચાલો વધારે વે દોઢ વર્ષ શોર્ટકટ માર્યો શોર્ટકટ મારી વાયરલ થઈ ગયો આ રહ્યો ને એને 9 મહિના મહેનત કરી બરાબર 9 વર્ષ કાલ હવે જમી લીધું છે ને હવે છે ને ભાઈ એક રીલ શૂટ થાય છે આવડા લોકોની એક કેમેરામેન અહીંયા છે આ બે એક્ટર કરશે ને અત્યારે સ્ક્રિપ્ટ બને છે એક શૂટ અહીંથી થાય એક સેટથી હું અહીંથી શૂટ કરી ને એક અહીંથી શૂટ થાય અમે તો બધા સેટ થઈ ગયા હવે આવડા સ્ક્રિપ્ટ રેડી કરે વાહ એક મિનિટ એમને રીએસ બરોબર
ના ચાલુ કરીને ઈ ફર્સ્ટ ટેક આવે ને ઈ જ હારો આવે. નો હારો આવે તો બીજો ટ્રાય મારશે તમ તાર. ભાઈ 4 વર્ષ થઈ ગયા. સોરી ફરી સોરી ઓકે સ્ક્રિપ્ટમાં ફેર પડી ગયો છે. બાજુ મોટા સેલિબ્રિટી દર વસ્તુ થાય ને સવાર દિનો હું તમને કહું ક્યાં જાય કઈ નક્કી નથી. અત્યારે અમે આવી ગયા છીએ આ ભાઈના ઘરે આવી ગયા છીએ ને આજનો મારો જે બ્લોગ બન્યો ને એ કંઈક અલગ જ. આવો બ્લોગ મેં કોઈ દિવસ બનાવ્યો નથી, મૂક્યો નથી, એટલે કંઈક ભૂલ ચૂક થઈ ગઈ હોય તો માફ કરી દેજો. બાકી તો ને ભાઈ બધાએ મોજ મસ્તી કરી. એક ભાઈ એટલે હા શું કરે રાજાજી, એક ભાઈ તો આમ તો ઓલે પર હોઈ ગયા છે, એ હવે શું કરતા એ નથી ખબર. બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે. યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી પછી કાલે નવા બ્લોગમાં જાવ તો બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરી દો ને યાર, હવે મજા આવી તો બાય બાય.